જય મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું લોયા ધામમાં. અને હવે આપણે સાંસ્કૃતિક મેળામાં જવાના છીએ અને આની ટિકિટ લેવા માટે અહીંયા ટિકિટ બારી છે અને અમે ટિકિટ લઈ લીધી છે 30 રૂપિયાની. હવે અહીંયાથી એન્ટર થવાની છે અને 6 વાગે આ સાંસ્કૃતિક મેળો અહીંયાથી ખુલ્લો મૂકવામાં આવશે. અને મારી પાછળ તમે ભીડ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં બેન દીકરીઓ અને નાના છોકરાઓ પણ અહીંયા છે. તો ચાલો આપણે મળીએ અંદર સાંસ્કૃતિક મેળામાં. અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જય મહાદેવ, જય સ્વામિનારાયણ. તમે જોઈ શકો છો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટિકિટ લીધા બાદ બાઉન્સરો છે અહીંયા ચેક કરે છે કોઈ પણ વસ્તુ, છરી ચાકુ, કોઈ પણ પાન માવો ગુટખો અહીંયા છે કે નહીં એ ચેક કરી અને પછી અંદર પ્રવેશ કરવાનો હોય છે. ચાલો આપણે નંદ દ્વારથી અંદર પ્રવેશ. ઉપર તમે જોયો છો નંદ દ્વાર છે, અહીંયાથી પ્રવેશ આપવામાં આવે છે અને અહીંયાથી પછી સ્ટેપ બાય સ્ટેપ જે કાંઈ પ્રદર્શન છે અહીંયા સાંસ્કૃતિક એ અંદર નિહાળવામાં આવશે. ચાલો ઝડપથી ગળદી થઈ જાય છે, મોડું થઈ જાય. બાદ હવે આપણે જાય છે વિજ્ઞાન પ્રદર્શન મેળામાં. ચાલો આપણે અંદર જઈને નિહાળી કઈ કઈ રીતનું વસ્તુ છે બધું. જય સોમનારાયણ. હું તમને આજે સૂર્યમંડળ વિશે સમજાવીશ. આપણો સૂર્યમંડળ છે, વચ્ચેનું છે સૂર્ય અને ત્રીજા નંબર પર આવે આપણી પૃથ્વી. એમાં બધા ગ્રહ આવેલા છે. આપણો સૌથી મોટો ગ્રહ છે ગુરુ. ગુરુમાં આપણી 1300 જેટલી પૃથ્વી સમાઈ શકે એટલો મોટો ગ્રહ છે. અને સૌથી નાનો ગ્રહ છે બુધ. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ અને સૌથી નાનો ગ્રહ. અને સૌથી દૂરની ગ્રહની વાત કરીએ તો નેપચ્યુન અને યુરેનસ. આ બે ગ્રહ સૂર્યની સૌથી દૂર છે. તો આ બે ગ્રહ ક્યાંય બરફ ન રાખશે, કારણ કે એનાથી સૂર્યનું તાપમાન નહીં જતો હોય, સૂર્યનો પ્રકાશ નહીં જતો હોય એટલે બરફ થઈ જાય છે. એટલે એનું નામ પાડ્યું બરફનો રાક્ષસ. અને શનિની આજુબાજુ વલ્યો ફરે છે. અને મંગળ આખો લાલ રંગનો હોય છે. અને આ બધા તારા છે ને ઉલ્કા છે. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. આ સેટેલાઇટ મોડલ છે. તમે આધુનિક જમાનો તમે ફોન વાપરો છો, ફોનની અંદર બધી ઓનલાઈન એપ્લિકેશન આવી છે, જેમ કે યુટ્યુબ થઈ ગયું, ફેસબુક થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું. એટલે ચલાવવાનું કહો ને એક સેટેલાઇટ હોય એની કંપની દ્વારા ચાલતો હોય. એનું ઉદાહરણ લઈ લઈએ ગૂગલ પ્લેની અંદર તમે કોઈ પણ તમે ફ્રેન્ડને ટ્રાન્ઝેક્શન કરો પૈસાની, એને વર્કિંગ એવું હોય, તમે ગૂગલ પ્લેનું પેલું ટ્રાન્ઝેક્શનનું બટન દબાવી સીધું સેટેલાઇટ જોડે જાય. સેટેલાઇટ કોને મોકલે? કંપનીથી આવે, જેને આપણે ટ્રાન્ઝેક્શન કર્યું એને આવે. ને જે બધી કરવાની જે પ્રોસેસિંગ છે ને એ માઇક્રો સેકન્ડની પ્રોસેસિંગ છે, 0.001 સેકન્ડ. જય સોમનારાયણ.
એ લ્યો નીંદરી છે તો ઓળખાતું નહીં અહીંથી આવશે કોક જોજો હમણાં કઈ નો થાય લા હું અહીં બેઠો છું તમ તારે હું જઈશું નહીં હો એ તો સિંહ છે છોકરાને લે હજી તો છે હું છે ગજબ હો કયો તો કઈક બોલો તો જોરદાર હોરર શો છે આપ તમારા પોતપોતાના છોકરા સંભાળીને રાખજો ભાઈ ડેન્જર હોરર શો છે હો જય સ્વામિનારાયણ. ઓલા પણ જો ઓલા ઊભો જો ઓલા ઊભો બેઠો હતો બીજો ભાઈ કેટલો હલાવશે આ એની પાસે લ્યો હાલો બહાર નીકળી જાય બીજું આમાં છે જો ને મેરુ પર્વત ટાઈમ સ્લેપ શરૂ કરી દઉં ટાઈમ લેપ્સ પણ આપણે જેવું જોવી ને એવું આવે નહીં આની અંદર સમય ભગવાન
તો દેવો અને દાનવ મેરુ પર્વતને લઈ સમુદ્ર મંથન થઈ રહ્યું છે. સરસ મજાની કલાકૃતિ છે અહીંયા. હવે જોઈ છે એમાંથી શું નીકળે છે અને શું અહીંયા પીરસાય છે. જય સ્વામિનારાયણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતમ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન સારથી બની અને અર્જુનનો રથ હાકે છે. આ રણયુદ્ધનો મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું એની કલાકૃતિ સરસ મજાની અહીંયા બતાવવામાં આવી છે. અહીંયા અલગ અલગ આપણા હિન્દુ શાસ્ત્રના દેવી અહીંયા અલગ અલગ કલાકૃતિ એમની દર્શાવવામાં આવી છે. સરસ મજાની તમે જોઈ શકો છો. દેવી સરસ્વતી છે, ઉમિયા માતા છે, ખોડિયાર માતા છે, દેવી લક્ષ્મીમાં છે અને દુર્ગા માની સરસ મજાની કલાકૃતિ અહીંયા દર્શાવવામાં આવી છે. હા ને બહાર ક્यों जाना સચિન